તમારો અને મારો બાપુ જો ઠામ બને ને તો જ વસ્તુ રહે. કારણ કે સિંહણનું દૂધ જોતું હોય ને તો પાત્ર હોનાનું જોવે. રામૈયા એમ નો સિંહણ દોવા દે. આ વસ્તુ એમનામ રહે નહીં. એટલે મહાપુરુષો કહે છે પાત્ર બનાવીના. કારણ કે એક ગામ હતું ને એમાં એક દ્રષ્ટાંત આપું. એક ગામ હતું ને એમાં એક મૂર્તિકાર હતો, મૂર્તિ બનાવતો. એટલે કોકે એને કીધું તારા જેવી જ બનાવી ને. એટલે એના જેવી જ બનાવી. હો ભાઈ, એના જેવી ઊંચાઈ ને એવી ડિઝાઇન ને એવું મોઢું ને બધું એના જેવું, એનું જેવું શરીર હતું ને એવું જ મૂર્તિ બનાવી. પછી 2 ને 3 ને 5 ને 7 ને 12 ને 15 મૂર્તિ બનાવી. એ 15 મૂર્તિ બનાવી અને યમના દૂત એને જ્યારે લેવા આવે, ભગવાન એમ કે ઓલા ફલાણા ગામમાં મૂર્તિકાર છે ને લિયા, એનો સમય પૂરો થઈ ગયો. અને આ એને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે યમના દૂત. એટલે 15 મૂર્તિ હતી ને એના ભેગો હોઈ ગયો. કારણ કે એના જેવી જ બનાવી હતી બાપુ. આબે હવો આમ સુવાસ બુવાસ રોકીને એ મૂર્તિ જેવો થઈ ગયો. આપણને ખબર પડે કે યમના દૂત આવે છે તો આપણે એવા જ થઈ જાય ને. એ કે જો હમણાં થોડાક દી રહેવા દે તો હમણાં થોડો ગિલોડો કરતા જાય. યમના દૂત આવ્યા અને આમ નજર કરીને બાપુ એને નક્કી નો થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, કેવી મૂર્તિ બનાવી છે. યમના દૂત મુજાણા ઘારવા લેવા લઈ જવાનો છે, રહી જાય ને બીજો આવે તો ડખો થઈ જાય. આપણે ન લઈ જવાનું. યમના દૂત પાછા ગયા. ભગવાન કે તને લેવા મોકલ્યો તો કાં નો લઈ આવે કે પણ હોળ હુતા છે, કોને લાવું? એ કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યો ને આમ ભગવાને 2 આંટા માર્યા ને એને આમ કાન પકડવો પડ્યો. તારી કારીગરીને દાદ દેવી પડે. મને નથી ખબર પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કેવું. પણ ભગવાન વિચાર કરે છે કે હવે આને નો લઈ જતા કપાતર ને બીજો લેવા કોણ આવે? ભગવાન તો ભગવાન, તમારું મારું જેને સર્જન કર્યું તો ગમે એવા બુદ્ધિશાળી હોય તો લઈ જ જવાનો ભલા. એટલે આમ 2 આંટા માર્યા નક્કી ન થયું. પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, મૂર્તિ કેવી બનાવી. તો તરત ઓલો હેલ્યો. એ કે મેં બનાવી. કે તને જ લેવા આવ્યો છે. કે હાલ ખોટી ના. એમ બાપુ ડોક્ટર હોય કે વકીલ હોય કે એન્જિનિયર હોય બાપુ, ઉપાડી જવાનો ઉપાડી જવાનો ઉપાડી જવાનો એક લખી રાખજો બાપુ. ગમે એવી તમારી કલા હોય ને ત્યાં કોઈને મારીને તમારી કોઈને હાલવાની નથી. પણ કાંઈક તમારું મારું જો ભેળું ભજન હશે ને તો જ બાપુ આત્માને શાંતિ મળવાની છે. બાકી જય ભગવાન કાંઈ છે નહીં. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુને વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગરમાં આતમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ગાન. આ મહાપુરુષો કે છે અગમ ને અગોચર ને આ બધું ક્યાં આવ્યું છે? હું તો એમ કહું સદગુરુ પાસે કઈક મથો ભલામણ. આમાં આમનામ હમણાં દી વયો જાય. નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા તો બધું ઘણું બધું છે ભલામણ. જો બાકી આપણે ગુરુ ને પૈયા લાગ્યા ને ગુરુ પાસે 5-25 રૂપિયા આપીને વૈયા આવ્યા. ગુરુ ને કઈ દેવું નથી ને આપણે કઈ લેવું નથી. કઈક તો મથવું જોઈએ ને ભલામણ. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર ઘોડો પૂજાય છે મહારાણાનો, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. હવે જાનવર પૂજાય ભલામણ. આપણને કોઈ ઓળખતું નથી. અગમ અગોચરની આ બધી ઘણી બધી મહાપુરુષો વાત કરે. આ બધું ક્યાં છે? કારણ કે આ બોલ્યા જેવી વસ્તુ જ નથી. પહેલી વાત આ તો આનંદ કરાવી છે. બાકી ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધા કરતા અઘરું છે. ભજન એમના બાપુ રહે નહીં. એની માટે તમારી વેદના હોવી જોઈએ. તમને ખેતીનો પ્રેમ હોય તો ખેતી તમે ઉત્પાદન મેળવી શકો. ઢોરામાં પ્રેમ હોય તો ઢોરામાં ઉત્પાદન તમે લઈ શકો. આ પ્રેમ જાગે ને તો જ બાપુ આ બધું વસ્તુ પતે, બાકી ન પતે. એટલે કે છે અમરનગર માં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો વાન. એ જીવો નિર્ભેના તો બાંધ્યો બાંધો રે એ બધમાં મારું 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 મનડું રેઠ રે. એ એવો ગુરુ ગમ પ્યાલો પીધો
ભજન વસ્તુ બાપુ એવી છે ને, તમે અમને અહીં બોલાવ્યા છે, તમે સાંભળો છો, અમે ગાઈએ છીએ, તમને આમાં ઉતરે કે ન ઉતરે બાપુ, આટલા જણા બેઠા છો, અમારું ચાર્જિંગ વધી જાય એ વાત પાકી છે. અમને એમ થાય કે ભાઈ આ 50-100 જણા અમને સાંભળે, અને બાપુ સાંભળનારા હોય તે અમને એમ થાય કે અમારા ફેફડા તોડી નાખી, ભલામણ આંતડા કાઢી નાખી. ખાનારા નથી મળતા, નાખવું ક્યાં વાડીમાં, ખાનારા તો જોવે ને સામે. ઘણું આપ્યું છે સંતોએ, પણ ખાના આવું કઈ હોય જ નહીં. આવું કઈ લ્યો શું સમજાવવા? એમાં સિટીમાં તો આમ વધારે પૈસાદાર હોય કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. એકચ્યુઅલી ના દીકરાઓ મરી જાઓ. આ જીવ ને શિવ છે ને, ભજન સિવાય એક થાય જ નહીં. જીવને ને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન ની જ પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ ને શિવ એક દી કોઈ ન થાય. એમાં જરૂર ભજન ની પડે બાપુ. નકર જો જીવ ને શિવ એક થતો હોય તો અત્યારે બુદ્ધિ ના તો ગાળિયા થયા કેટલા. બોલે તો જે વારો નથી આવતો, શું આપણે વાત સમજાવી? એમ નથી, પણ આની બાપુ વેદના હોવી જોઈએ, આની કઈક પીડા હોવી જોઈએ. એક શબરી, તમે વિચાર કરો, રામાયણ નું અદભુત પાત્ર. એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા એ બેહી જા, વેલો મોડો રામ આવશે, ને એક જ શબ્દ પકડીને શબરી બેહી ગઈ. અને રામ જેથી અહીંયા આવ્યા ને તેથી બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા, અખિલ બ્રહ્માંડના રાહ જોઈને બેઠી હતી. અને એને ઉંમર થઈ ને એટલે કે રામ નહીં આવે, અંદરથી બાપુ અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં. આવો વિશ્વાસ હોવો જોઈએ. સદગુરુના ખીચામાં કોઈના સદગુરુ, તમારા બધાના સદગુરુ હશે, પણ સદગુરુના ખિસ્સામાં મુક્તિની પોટલી નથી બાપુ. તમને ખિસ્સામાંથી આપી દે ને તમને મુક્તિ મળી જાય. પણ સદગુરુ કે ઈ કરાય, કરે ઈ નો કરાય. સદગુરુ જે કરતા હોય ને એ આપણે નો કરાય, હલવાઈ જાય. કે સદગુરુ કે ને કે આમ કરો ઈ કરાય. આ તો અમુક તો સદગુરુ ને બાપુ ऐसा નહીં કરના જાય ને ऐसा કરના જાય, એટલે આપણને એમ થાય કે આ ગુરુ છે કે આ ગુરુ છે. એનું કામ નથી ના. એટલા માટે સવારામ કહે છે, પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો તમારી અને મારી બાપુ આ જોત છે ને, ઈશ્વરના પ્રતાપથી એક માના ઉદરમાં આપણું જ્યારે બંધારણ થાય ને, પછી અમુક સમય થાય ને બાપુ, એ જીવનું જે સંચાલન કરે છે ને, એ બાપુ જે કરે છે એ જ મહત્વની વાત છે. ઈવડી એ જ આપણી જોત છે ને, એમાં જ એ દિવલ પૂર્યું છે બાપુ. દિવલ પૂરું થઈ રહે ને એટલે વાત થઈ જાય પૂરી. જય ભગવાન. આ દેહ બાપુ 2 દીમાં દુર્ગંધ મારી જાય તો અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? કંઈક નક્કી તો કરવું જોઈએ ને. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ ન મારતો હોય તો આપણે જોવું તો જોવે ને કે અત્યારે કોણ સાફ રાખે છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હા શું ચા છે એ તો કહો. 5 તત્વનો દેહ બન્યો છે. મહાપુરુષો કહે છે ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વનો દેહ છે. આપણા ગામમાં મંદિર ન હોય ને તો મરી ન જાય. આપણે કે મંદિરે કે આ તીરથ બીરથ ન કરીએ ને તો મરી ન જાય. પણ આ હવા ન હોય તો, આ પાણી ન હોય તો, આ પ્રકાશ ન હોય તો, સવારમાં ઉઠીને પગે એને લાગવાની જરૂર છે, કોઈ નથી લાગતું. પાણી, હવા, ખોરાક, આ પ્રકાશ બાપુ એનું થઈને તમારો દેહ મારો દેહ બંધાણેલો છે, અને એ તમને જીવાડે છે, બાકી કોઈ જીવાડતું નથી. એટલે મહાપુરુષો કહે છે, પછમ ગડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો ચંદ્રવાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. આ બાપુ રામદેવજી મહારાજે બાપુ તમને મને જો રામદેવજી બાપાને બધા જાણતા છે, એના પરચા આખ્યાન જોતા હોય, પણ હું તમને એક વાત કરું કે રામદેવજી બાપાનો ઇતિહાસ કેટલો દુનિયા જાણે છે. કે રામદેવજી બાપા અજમલ રાજા ગયા અને ભગવાને વચન આપ્યું ને આવ્યા અને આ પરચા આપ્યા. ડાલીબાઈને આપ્યો ને ભેરવાને આપ્યો ને દરજીને આપ્યો ને. એ ભેરવા સુધીની જ વાત ને, આગળની વાતની ખબર હોય તો મને કોઈ શું વાત કરો તો. એ પરચાનો જે ઇતિહાસ છે ને એ રામદેવજી બાપાની શરૂઆત છે ને વાહે જઈને કીધું છે ને એ લગભગ ને ખબર નથી. આ 12 બીજના ધણીની વાત કરે છે ને, એ આ ઉગે ઈ નહીં, ઈ બીજ ને રામાપીર ને શું લેવા દેવા છે? કઈક વાત આખી જુદી છે ભલામણ. પણ આ બીજ છે ને, ઈ જે ઈ ઉગે છે ને બીજ, ઈ તો એક તમારા મારા જીવનની એક લાઈન છે.
બીજ છે ને એક આમ લીટી હોય, પછી તીજ થાય ને ચોથ થાય ને પાંચમ થાય ને એમ કરતા કરતા વધે. એ તમારું ને મારું જીવન છે. પૂનમ થાય ને એ પૂરેપૂરી જુવાની છે. અને પૂનમ જાય ને પછી વૈદ આવે, પાંચમ ને તીજ ને આઠમ ને દશમ ને પછી એક દી બાપુ હમા આવવાની, તે દી અંધારું. આ તમારા ને મારા જીવનની વાત છે બસ. બાકી વાતમાં કાંઈ છે નહીં. બાકી બીજની વાત જે કરી છે ને એ રામદેવજી બાપાએ બાપુ દેહની વાત કરી છે. આ દેહની માલિકો આ બધું ગોઠવેલું છે, પણ હવે આપણે લેવું નથી, એવી વસ્તુ છે. એટલે મહાપુરુષો કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ, આમાં ગોતવાનું છે, બહાર ક્યાંય ગોતવાનું જ નથી. આ જેટલી મહાપુરુષોએ વાણી બનાવીને દેહની જ વાત કરી છે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. એક આપણે મંદિરમાં જઈને આ મૂર્તિ આમાં હાથ જોડીને ત્યાં આંખ બંધ થઈ જાય. એ મૂર્તિ હોત કે છે કે અહીંયા હું જોવસ માલપા, જો માલપા, ત્યાં તો મને આ ત્યાં બેહર્યો છે, હું તને શું દઉં. મૂર્તિ હોત કે છે તો હજી આપણને આંખ નથી ઉગડતી. એટલે કે છે ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો, એ જેવા ખાવે ને ખોળે ખેલો ખેલો રે એ સુરતા જ્યારે 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 જો આ સુરતા અને શબ્દનું બાપુ મિલન થાય ને બાપુ, અહીંયા ઈશ્વર પ્રગટ થાય. ઈશ્વરને ગોતવા જે મળે એવું નથી. અને ઈશ્વર છે ને આપણા જેવો છે નહીં. એક તમને કહી દઉં, નિરંજન નિરાકાર વિશ્વ વ્યાપક છે. આખા વિશ્વમાં એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. મૂર્તિ તો બરોબર છે, ખોટી છે એવું મારો વાત નથી, પણ મૂર્તિ પાસે બાપુ તમને કહું, ગોરખ બાપુ આ ગોરખ બાપુએ કીધું કે જો પાણા પૂજે હરી મળે તો હું મોટા પહાડ પૂજું. મૂર્તિ છે ખોટી નથી, મૂર્તિ બરોબર, અહીંયા તમને શાંતિનો અનુભવ થાય, બાકી તમારી વાત ન કરે. એટલા માટે જ મહાપુરુષો કહે છે તમારી અંદર ગોતવાનું છે. તમે કાંઈક છો, હું તો મને તો આ બેઠા એમાં ભગવાન દેખાય લો, આ બધા હામાં મારા હામાં ભગવાન જ બેઠા, તમને ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે. એટલે મહાપુરુષો કહે છે સુરતા અને શબ્દનું જ્યારે મિલન થાય ને ત્યારે જ પરમેશ્વર પ્રગટ થાય. કારણ કે આ તો બાબુ આપણી માર ખવડાવે ને એ મન ખવડાવે, પુરાવે ને તો મન પુરાવે, છોડાવે તો મન છોડાવે. આ મન છે ને ધજાની પૂંછડી જેવું, એ જ એવું નથી રહેતું, અને એ ઉભું રહી જાય તો કામ થઈ જાય. એટલે તો ગંગા સતીએ વાણીમાં કીધું 21,600 શ્વાસા બાપુ આપણે હોઈ જાય છે તો ચાલુ રાખે છે, કોણ રાખે છે? 21,600 શ્વાસા બાપુ ગંગા સતીએ પરફેક્ટ હિસાબ મારીને કીધું. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824, કલાકના 21,600 થાય. ગણવો હોય તો ગણી જોજો. એની જ મજા છે. તમારા મારા હાકે છે કોણ? એ જ વાત છે બાપુ. એના માટે સદગુરુની જરૂર પડે. એમનામાં કઈ પતે એવું નથી. હુસેન બાપુ ભજન થાય એવું નથી. કારણ કે અમે અહીંયા આવ્યા હોય અને અમારે કઈ કઠણાઈ હોય ને વાગે ભાંગે તો ગામ આખું હાંઠિયો ન થઈ જાય. અને એમ કે પણ હું રોજે રોજ દોડ્યા જાઉં છું, આના કરતા ઘરે બેહો ને. હવે આ ભજન ગાવા આવ્યા એટલે વાગ્યું, અહીંયા ઘરે હોય ન વાગે. ખોટું તમારે ન કરવું હોય, જગત તમારી પાસે કરાવે. આ કંસ છે ને, કંસ કૃષ્ણ પરમાત્માના મામા છે ને, એ કંસના જે બેન બનેવી હતા ને દેવકી ને વસુદેવજી બાપુ, એ તો કંસને બાપુ બહુ વાલા હતા. એ રથમાં બેરીને બાપુ આમ વિચારવા નીકળ્યા ને, બગીચામાં નીકળ્યા ને, એમાં આકાશવાણી થઈ. કંસને કહે છે, હે કંસ, તું તારા બેન બનેવી ઉપર આટલો બધો પ્રેમ કરે છે ને, પણ તારી બેનનું 8મું સંતાન છે ને, એ તારા મોતનું કારણ બનશે. તો મરવું કોને ગમે? બાપુ પ્રેમ ખૂટી રહ્યો, બેન જેલમાં પૂર્યા, અને એને નક્કી કર્યું કે 7 સંતાન મને કાંઈ કરવાનું નથી, એટલે 7 ને નથી મારવા, 8 ને મારવા, 8મું મારવું છે. ભગવાન વિચાર કરવા માંડ્યા કે 8 મારે તો જ આ પાપનો ખડો ભરાય એવું છે, ને આને તો સારો વિચાર આવ્યો. હવે આ 7 ને મારે નહીં તો ખડો ભરાય નહીં, ખડો ન ભરાય મારી આકાશવાણી ખોટી પડે. ભગવાન મૂંઝાણા. એમાં નારદજી આવ્યા. એ કે શું પ્રભુ વિચાર કરો છો? એ કે ભાઈ આવી રીતની મેં આકાશવાણી કરી, એટલે કંસને સારો વિચાર આવ્યો. હવે એ કે 7 મારવા નથી, તો કે મૂળ તો તમારે મરવવા જ છે ને. તો કે હા. એ તો કે હું મરવી નાખું. આપણે નથી એવા બધા ઉભા થતા. કોકને દવાખાને હોય ને 5 બજીનો ટેકો કરો ને કે હીમાં નહીં,
મારી નાખો કે મારી નાખવામાં દાડિયા છે આપણી ભાઈ તરત એ હાજે ઉપડાઈ લો. ઈ અહીંયા કંસ એના દરબારમાં દરબાર ભરીને બેઠા છે અને આ બધી ચર્ચા થાય, કોઈ કે મરાય કોઈ કે ન મરાય. કંસ વિચાર કરે ઈ કે પણ હવે કહે છે કે 8મું સંતાન મારવાનું છે તો એમાં હાથ ને શું કામ મારવા જોઈએ? આ બધી ચર્ચા હાલતી હતી ને અહીંયા નારદજી આવ્યા. અરે પધારો પધારો ભૂદેવ પધારો પધારો. એ કે શું ડાયરો ભરીને બેઠા છો? એ કે ભાઈ અમારે એક કોકડું ઘૂસાણું છે 8 દિવસ. એ કે શું છે? એ કે આવી રીતે આકાશવાણી થઈ છે કે તને 8મું સંતાન તારી બેનનું 8મું સંતાન છે એ તારા મોતનું કારણ બનશે. એટલે કે તમે શું વિચાર્યું? એ કે મેં એવું વિચાર્યું છે કે હાથને નથી મારવા 8મું મારી. એ કે તમારી ભૂલ જ ઈ છે. કે કેમ? એ કે 8 ને મારો તો જ મેળ પડે. પણ કે એમ ન 8માની વાત છે તો હાથથી મરવાનો નથી તો હાથને હું કામ મારવા જોઈએ? પછી નારદજી કીધું એ કે આ દિવાલ ઉપર કે હાથ લીટા કરો. એ આમ લીટા કર્યા. એ કે ગણો આઈન પછી. એ કે 1 2 3 4 5 ને હાથ. એ કે આઈન કોઈથી ગણ્યા ને કે આ કે ભગવાન આઈન પાસેથી ગણશે તો એ કે તો પેલું 8મું થાય. તો હું એટલે જ કહું છું 8 8 ને પતાવો. આ એમાં ખોડદો કઢાયો. મરવું તો ન હોય ને, કોઈ ખોટું કરવું ન હોય, બીજા કરાવે. એ કે આપણે આઈન કોરથી ગણો છો? ભગવાન આઈન પાસેથી ગણે તો આપણે શું ભગવાનને કરવાના હતા? એ કે ઈ તમારી વાત સાચી. તો કે હું એટલે જ કહું છું 8 ને પૂરું ઉપાડો. આ દુનિયામાં બાપુ આમ જ હાલે છે. એટલે સવારામ બાપા છેલ્લે કહે છે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત. દાસ સવો ફુલગીરજી ચરણે અમે કેને કરીએ સંતો તો બાબુ બહુ કીધું છે કે મારે કોકને કહેવું છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી. કોને કહેવું મારે? અરે શું સંતોના બાપુ રુદિયા રોયા છે ભલામણા. આપણને આંખ નથી ઉગડી.